રાજકોટ મહાનગરપાલિકાના કોલ સેન્ટરમાં છેલ્લા એક વર્ષમાં કુલ 4.67 લાખ ફરિયાદો નોંધાતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા। ચોંકાવનારી વાત એ છે કે શહેરમાં રોજ સરેરાશ 1280 ફરિયાદો મળે છે, જેમાં 50%થી વધુ એટલે કે 725 ફરિયાદો માત્ર ડ્રેનેજ ચોકઅપની હોય છે। ડ્રેનેજ ઉપરાંત રોશની, કચરો અને પાણી વિભાગની ફરિયાદોમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે। મહાનગરપાલિકાએ 4.62 લાખ ફરિયાદોના નિકાલનો દાવો કર્યો, પરંતુ વિપક્ષી નેતા વશામ સાગઠિયાએ તંત્ર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે આટલી ફરિયાદો છતાં કાયમી ઉકેલ શૂન્ય છે। રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકોએ ફરિયાદો સોલ્વ કરવા કરતા દરરોજ નવા ગતકડા કાઢી લોકોને માઇન્ડ વોશ કરે છે, લોકોના મગજ બીજે ડાયવર્ટ કરી રહ્યા છે। એવી જ રીતે રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ દરેક લોકો આવું કરી રહ્યા છે। આની સામે આપણે જોઈએ દબાણ હટાવની ફરિયાદ 7170 છે, એમાં 7082 ફરિયાદો આજની તારીખમાં નિકાલ કરવામાં જે દબાણ હટાવની ફરિયાદ નિકાલ ન થતી હોય એ તો બહુ ખરાબ છે। ત્યાર પછી જો વિસ્તારમાં વધારે બે કાબુ થઈ જાય છે બાંધકામ કરનારા। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, અનેક ફરિયાદો આવી રહી છે, તેમ છતાં પણ તેનો કાયમી નિકાલ નથી આવી રહ્યો, શું વિગતો મળી રહી છે? આપને જણાવ્યું કે રાજકોટ મહાનગરપાલિકાની જે શિક્ષાની વાતો અને કામગીરીની વાતો છે તે ક્યાંક ને ક્યાંક હવે છતી થઈ છે। આંકડાકીય માહિતીની વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાની જો વાત કરવામાં આવે તો 2025માં 4,62,000 જેટલી ફરિયાદો છે તે સામે આવી છે, જેમાં જે દરરોજની વાત તો દરરોજ માત્ર 2 મિનિટમાં એક ફરિયાદ છે તે રાજકોટ મહાનગરપાલિકામાં જનતાએ કરી છે। એટલે કે ચોક્કસથી રાજકોટમાં જે દરરોજની 1240 થી વધુ ફરિયાદો છે તે થઈ છે, છતાં પણ કોઈ પણ પ્રકારનો નિકાલ છે તે થઈ શક્યો નથી। જો વાત કરવામાં આવે આમાં મોટાભાગની જે ફરિયાદો છે તે ડ્રેનેજ સિસ્ટમની છે, તો બીજી ફરિયાદો રોશની અને કચરાની છે। રાજકોટ મહાનગરપાલિકાના જે એસી ચેમ્બરમાં બેઠા અધિકારીઓ છે તે ક્યાંક ને ક્યાંક આંકડાકીય માહિતી જુએ અને ક્યાંક ને ક્યાંક પોતાના ફિલ્ડ ઉપર જઈને કામગીરી કરે તેવી ચર્ચાઓ છે તે રાજકોટ શહેરની જનતા છે તે કરી રહી છે। બીજી તરફ આટલી મોટી સંખ્યામાં જે ફરિયાદનો નિકાલ છે તે કરવામાં નથી આવ્યો અને જેને કારણે જે વિપક્ષી નેતાઓ છે તેમના ઉપર પણ તેમના દ્વારા પણ જે આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે। માત્ર ને માત્ર જે એસી ચેમ્બરમાં બેસીને અધિકારીઓ છે તે વાતો કરે છે, જનતાની વચ્ચે જઈને કામગીરી કરવાની ક્યાંક અધિકારીઓની જરૂર છે તેવું વસરામ સાગઠિયાએ જણાવ્યું છે। છતાં પણ જે કહી શકે કે રાજકોટ મહાનગરપાલિકામાં રોશની, કચરો સહિતની જે ફરિયાદો છે તે થતી રહે છે, ત્યારે હવે તેનો નિકાલ ક્યારે આવશે તે પણ એક જોવું રહેશે। જી, આભાર લકીરાજ સમગ્ર માહિતી આપવા માટે।